નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સપ્ટેમ્બર 22 થી નવા જીએસટી સ્લેબ 5% અને 18% લાગુ. દૂધ, પનીર, દવાઓ, ફૂડ, ટેક્સટાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ 5% જીએસટીમાં સસ્તા. જીવન અને હેલ્થ ઇન્સ્યોરન્સ હવે જીએસટી મુક્ત, જે ગ્રાહકો માટે રાહત. પાન મસાલા, સિગરેટ, શરાબ, પ્રીમિયમ કાર 40% જીએસટી હેઠળ મોંઘા બનશે. કોલ ઇન્ડિયા લિમિટેડનું ઓગસ્ટમાં કોલ ઉત્પાદન 9.4% વધ્યું. ઓગસ્ટમાં ઉત્પાદન વધીને 56.70 મિલિયન ટન પહોંચ્યું. જૂન 2025 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 20.10% ઘટી ₹8,734 કરોડ રહ્યો. કંપનીએ ક્વાર્ટર માટે ₹5.50 પ્રતિ શેર ઇન્ટ્રીમ ડિવિડન્ડ જાહેર કર્યું. જીઓની 9મી વર્ષગાંઠ નિમિત્તે અનલિમિટેડ 5G ડેટા અને ઓફર્સની જાહેરાત. ₹349ના નવા પ્લાનમાં ₹3000ના વાઉચર્સની જાહેરાત કરી. ઝોમેટો ગોલ્ડ અને જીઓ સાવન પ્રો જેવા મફત સબસ્ક્રિપ્શન મળશે. 5G યુઝર્સ માટે વીકેન્ડમાં 3 દિવસ સુધી અનલિમિટેડ 5G ડેટા મફત. ભારત આગામી દાયકામાં હાઈસ્પીડ રોડ નેટવર્કને 5 ગણું વધારશે. ₹11 લાખ કરોડના રોકાણથી 17,000 કિલોમીટર એક્સેસ કંટ્રોલ્ડ રોડ બનાવાશે. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સુરક્ષિત અને ઝડપી મુસાફરી શક્ય બનશે. કામ 2033 સુધી પૂર્ણ કરવાની યોજના છે. શેર બજાર ઇન્ટ્રાડે આજે ધીમા વધારા સાથે બંધ. સેન્સેક્સ 150 પોઈન્ટ વધીને 80,718 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 19 પોઈન્ટ વધીને 24,734 પર બંધ. બીએસઈ મિડકેપ અને સ્મોલ કેપ 0.60% ઘટ્યા. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.